હેલો ફ્રેન્ડ્સ, હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રીમી એવી કેસર ઇલાયચીવાળી ખીર. આ રેસિપીમાં મેં એકદમ સિમ્પલ એવી ટ્રીક બતાવી છે, જેનાથી તમારી ખીર એકદમ ક્રીમી એવી તૈયાર થવાની છે. તેમાં નથી આપણે મિલ્ક પાવડર ઉમેરવાનું કે નથી કોઈ કન્ડેન્સ મિલ્ક. આ બધી વસ્તુ ઉમેર્યા વગર તમારે પણ ટેસ્ટી અને ક્રીમી એવી ખીર બનાવી છે, તો આ રેસિપી ફોલો કરજો. ચાલો રેસિપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં 4 ટેબલ સ્પૂન રાઈસ લીધા છે. તમે કોઈ પણ રાઈસ લઈ શકો, બાસમતી કે પછી સાદા. તેને પાણીથી સારી રીતે ધોઈ અને પલાળી દેવાના છે. ત્યાર પછી પેન કે કડાઈમાં દૂધ લેવાનું છે. તો અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. ગેસને હવે ધીમો ચાલુ કરી દેવાનો છે. દૂધને વચ્ચે વચ્ચે ચલાવતા જઈ અને બોઇલ કરી લેવાનું છે. અહીંયા જે આપણે દૂધ લીધું છે તેમાંથી 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ લઈ લેવાનું છે અને તેમાં થોડું કેસર ઉમેરી દેવાનું છે અને સાઈડમાં તેને પલળવા માટે મૂકી દેવાનું. તો દૂધ હવે બોઇલ થવાની શરૂઆત થઈ ગઈ છે. વચ્ચે વચ્ચે તેને ચલાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દૂધ બોઇલ થઈ રહ્યું છે. 5 મિનિટ જેવું મેં બોઇલ કરી લીધું છે. હવે તેમાં જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા તેનામાંથી પાણી કાઢી લેવાનું છે અને તેમાં 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી લેવાનું છે. આ રીતે ચોખાને ઘીથી કોટ કરી લેવાથી દૂધમાં ગયા પછી તે એકદમ એકબીજા સાથે ચોંટી નહીં જાય અને છૂટા છૂટા રહેશે. તો આ ટ્રીક ચોક્કસથી ટ્રાય કરજો. તો ઘી અને ચોખા બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેને દૂધમાં ઉમેરી દેવાના છે. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. ગેસ અહીંયા તમારો ધીમો હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને હવે આ ચોખા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને બોઇલ કરી લેવાનું છે. તો 6 થી 7 મિનિટ જેવો લગભગ સમય લાગશે. તો ચોખા ઉમેરીને 2 મિનિટ પછી અહીંયા કેસરવાળું દૂધ ઉમેરી દેવાનું છે. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી ધીમા ગેસ ઉપર બોઇલ થવા દઈશું. તો કેસરવાળું દૂધ ઉમેર્યા પછી 6 થી 7 મિનિટ જેવું મેં બોઇલ કરી લીધું છે. ચોખાના દાણાને આ રીતે પ્રેસ કરીને જોઈ લઈએ તો દાણો હવે સરસથી પ્રેસ થઈ જાય છે, એટલે સરસથી ચોખા કૂક થઈ ગયા છે અને દૂધ પણ તમે જોઈ શકો છો કે 1/4 ભાગ જેટલું તે બળી ગયું છે. હવે દૂધને બહુ વધારે ઉકળ્યા વગર એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે અહીંયા હું એક સરસ મજાની એકદમ ઇઝી એવી ટ્રીક બતાવી રહી છું. તો આ રીતે થોડું દૂધ અને સાથે ચોખા એ રીતે મિક્સર જારમાં લઈ લેવાનું છે. તો 1/4 કપ જેટલા ચોખા આપણે આમાંથી કાઢી લઈશું અને મિક્સર જારમાં લઈ લઈશું. અને હવે આ બંને વસ્તુને એકદમ સરસથી પીસી લેવાની છે. તો બોઇલ થયેલા ચોખા અને દૂધને આ રીતે પીસી અને સાથે ઉમેરી દેવાના છે. આ રીતે કરવાથી ખીરનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી એવું આવશે અને ચોખા પણ થોડા આ રીતે પીસીને નાખવાથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે. તો આ ટ્રીક તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે તેમાં ફ્લેવર માટે 2 ઇલાયચીનો પાવડર કરીને ઉમેરી દેવાનો છે. હવે ગળપણમાં અહીંયા મેં 1/3 કપ એટલે કે 1 કપમાં થોડી ઓછી એટલી દળેલી સાકર લીધી છે. તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો, પણ બને તો આપણે સાકરનો ઉપયોગ કરીશું. મેં અહીંયા સાકર લીધી છે. હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. સાકર ઉમેર્યા પછી તેને 2 મિનિટ માટે બોઇલ કરી લઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. ગેસને હવે બંધ કરી દેવાનો છે. ખીરને હવે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડી કરી લેવાની છે. ત્યાર પછી જો તમારે એકદમ ઠંડી સર્વ કરવી હોય તો ફ્રીઝમાં મૂકી ત્યાર પછી સર્વ કરી શકાય. તો ખીરને અહીંયા મેં ઠંડી કરી લીધી છે. હવે સર્વ કરી લઈએ. તો એકદમ સરસ મજાની ક્રીમી એવી કેસર ઇલાયચીની ફ્લેવરથી ભરપૂર એવી ખીર બનીને તૈયાર છે. ગરમીની સિઝનમાં કંઈક ઠંડુ ડેઝર્ટ ખાવાની ઈચ્છા છે તો આ બેસ્ટ ઓપ્શન છે. છેલ્લે કટ કરેલી બદામથી ગાર્નિશ કરી લઈશું. કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે આ લઈ શકો. થોડું કેસર મૂકી દઈશું ગાર્નિશિંગ માટે. તો જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.